થીજવતી ઠંડી વચ્ચે ખેડૂતોને ધ્રુજાવા આવી રહ્યું છે માવઠું। અંબાલાલ પટેલના મુખેથી જાણો તારીખ પ્રમાણે ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ। હાલ ગુજરાતમાં આમ તો શિયાળો ચાલી રહ્યો છે, કડકડતી ઠંડી પડી રહી છે, પરંતુ ઋતુચક્રની ઉલટી ચાલ શરૂ થવાની છે। ખેડૂતોને ધ્રુજાવતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે વજ્રઘાત બનવા માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળામાં માવઠાના સંકટને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે। 25 નવેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક જિલ્લામાં સામાન્ય કમોસમી વરસાદ પડશે, તો ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે। 16-17 ડિસેમ્બરે પાકની પથારી ફેરવા માવઠું આવી શકે છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે કમોસમી વરસાદ પડશે, તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી છે। તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમ વિક્ષેપ નીચે આવવાની શક્યતા રહેશે। ભાવનગરના મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા। 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। કઈક આ રીતે 1500 ચોરસ મીટર જગ્યા પર ખડકેલા દબાણોને ધૂળધાણી કરી દેવાય। વર્ષોથી ખડકેલા દબાણો હતા ન હતા થઈ ગયા। દબાણો પર બુલડોઝર ફેરવી ભાવનગરમાં મિશન સફાયો શરૂ કરાયું। ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। શહેરના અગવાડા નજીક આવેલી દારૂલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। શહેરના અગવાડા વિસ્તારમાં દારૂલ ઉલૂમ મદ્રેસા જમીન પર ખડકેલા દબાણો હટાવાયા, જે મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલની 7 થી 8 રૂમ, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું, જેમાં ઘોઘા રોડ અખવાડા લેકથી અથેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા। 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર પર દબાણ કામગીરી લગાવી અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। આ તરફ ગીર સોમનાથમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર। ગીર સોમનાથમાં સોમનાથ મંદિરનો વિસ્તાર વધારવા માટે પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે, જેની આડે જે પણ અડચણ આવે છે તેને દૂર કરવામાં આવી રહી છે। ત્યારે આ કામમાં અવરોધરૂપ બાંધકામોને દૂર કરવાનું શરૂ કરાયું છે। સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનનું સ્થળાંતર કરાયું। જૂની દુકાનો બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી। જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરાયો। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી। મકાનોને જેસીબીથી તોડી પડાયા। રાજકોટમાં ખાખી ઉતરી દાદાગીરી પર હોટલ કર્મચારીને ઢોર માર માર્યો। ગુંડાઓ સામે બકરી બની જતી પોલીસે નિર્દોષ વ્યક્તિ સામે ખાખીનો પાવર બતાવતી ખાખીગીરી કરી। ગુંડાઓ અસામાજિક તત્વો સામે બેબાકલી બની જતી રાજકોટ પોલીસે રોફ જમાવી હોટલના કર્મીને ઢોર માર માર્યો। શહેરના મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં ફરજ બજાવતા કર્મચારીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો। હોટલમાં રોકાયેલા પોલીસ સ્ટાફના મહેમાન સાથે હોટલના સ્ટાફે કોઈ બાબતે રકઝક થઈ। આ રકઝક બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને હોટલમાં પ્રવેશીને પોલીસનો રોફ દર્શાવી હોટલના કર્મચારીને બેશરમતાથી ફટકાર્યો। લાફાઓનો વરસાદ કરવામાં આવ્યો। પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ પોલીસ સ્ટાફે હોટલ કર્મચારીઓની માફી માંગી અને વાત શમાવવાનો પ્રયાસ કર્યો। પરિણામે હોટલ તરફથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી। વડોદરામાં દંડ ભરવા મુદ્દે પોલીસ અને વાહન ચાલક વચ્ચે તૂતુ મેમે। કઈક આ રીતે દંડ ભરવા મુદ્દે પોલીસ અને વાહન ચાલક વચ્ચે તૂતુ મેમે થઈ। વડોદરાના જેલ રોડ નર્સિંગ હોમ 3 રસ્તે પિતાની ટ્રાફિક પોલીસે પકડ્યા હોવાથી પુત્રીએ પોલીસને આડે હાથ લીધી। મહિલા સહિતના લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી। પોલીસે મોપેડ ચાલકના 3 ચલણ ભરવાના બાકી હોવાનું કંઈ પકડ્યા। તેની સામે આરસી બુક પણ નહોતી। વાહનના ડોક્યુમેન્ટ માંગતા વિવાદ થયો। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે જાહેરમાં દંડ ભરવા મુદ્દે ચકમક થઈ। યુવતીનો આક્ષેપ છે કે પોલીસે ગાડીની ચાવી કાઢી લીધી। ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો। મામલો વધુ ઉગ્ર બનતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો। વડોદરામાં શહેબાજ પઠાણ ગેંગની દાદાગીરી, યુવાનોને માર્યા। વડોદરામાં દિવસે ને દિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે, ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં શહેબાજ પઠાણ ગેંગની દાદાગીરી સામે આવી। એક યુવાનને માર્યો હતો માર। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2-3 શખ્સો વાહન પર આવે છે અને એક મોપેડ પર આવીને ઊભા રહે છે। યુવક કંઈ સમજે તે પહેલા તેની સાથે બોલાચાલી કરી તેને મારવા લાગે છે, ગાળાગાળી કરવા લાગે છે, લાફા ઝીકવા લાગે છે, જેથી લોકોમાં નાસભાગ મચી જાય છે। બૂમાબૂમ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। આમ છતાં શહેબાજ પઠાણના માણસોએ એક વ્યક્તિને ઘેરીને ખૂબ માર માર્યો। દહેગામ પાસે 4 વાહન વચ્ચે અકસ્માત, 40 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો,
જ્યાં ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું હતું આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડતા 2 બસો ઊભી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઇકને અડફેટે લીધું. ત્યારબાદ ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ સંપૂર્ણપણે ગુમાવી લીધો, જેને લીધે ડમ્પરે રોડ સાઈડ ઊભેલી 2 બસોને પાછળથી જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોડાસા રૂટની મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈને રોડની બાજુમાં પડી ગઈ. આ ઘટનામાં 40 જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો. મુસાફરોની ચીચાચીસથી રોડ ગુંજી ઉઠ્યો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઝડપથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢીને તેમનો જીવ બચાવી લીધો. આ અકસ્માતમાં મોટાભાગના મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા. વડોદરાના પાદરાના વડુ ગામ પાસે ગોજારો અકસ્માત થયો. ગાયો ચરાવતા યુવક પર ટ્રેક્ટરના પૈડા ફરી વળ્યા. પૂરપાટ આવતા ટ્રેક્ટરે યુવકને અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત થયું. ટ્રેક્ટર ચાલક ફરાર થયો. તો વડોદરાના પાદરા જંબુસર 4 લાઇન હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું. પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ વૃદ્ધને અડફેટે લીધા, જેથી કેબલનું રિચાર્જ કરવા નીકળેલા